દાહોદ તાલુકાના વાકિયા ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં મૂકેલ સરકારી અનાજનો જથ્થો દુકાનદાર દ્વારા બારોબાર વેચી નાખવા જતા ગ્રામજનો દ્વારા આઈસર ટેમ્પો પકડી પાડવામાં આવ્યો। મળતી માહિતી મુજબ કતવારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાંકિયા ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોને મળતું સરકારી અનાજનો જથ્થો દુકાનદાર દ્વારા બારોબાર સગેવગે કરવા જતા ગ્રામજનો દ્વારા આઈસર ટેમ્પો પકડી પાડવામાં આવ્યો છે। આઈસર ટેમ્પો રાત્રે 8:30 દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો દુકાનદાર દ્વારા બારોબાર વેચી નાખવા જતા ગ્રામજનો દ્વારા આઈસર ટેમ્પો પકડી પાડવામાં આવ્યો અને કતવારા પોલીસ મથકે લઈ જતા ભારે હોબાળો મચી ગયો હતો। આ જાણ પોલીસને થતા પોલીસ દ્વારા મામલતદાર કચેરીમાં જાણ કરી હતી। મામલતદાર સાહેબ કતવારા પોલીસ સ્ટેશને આવી આઈસર ટેમ્પોને કબજો લઈ તપાસ હાથ ધરી હતી। આ વિસ્તારમાં વારંવાર સરકારી અનાજ વેચી નાખવાના બનાવો બન્યા છે, છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી। ગરીબોને મળતું સરકારી અનાજને અનાજ માફિયાઓ દ્વારા વેચી મારવામાં આવે છે। શું તંત્ર દ્વારા અનાજ માફિયાઓ પર કડક કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું। લોકચર્ચા મુજબ દુકાનદાર પર પુરવઠા મામલતદાર સાહેબ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તેવું ચર્ચાઈ રહ્યું છે। સત્ય હકીકત શું છે તે તપાસનો વિષય। વાકિયા સસ્તા અનાજની દુકાનનું અનાજ આ રાત્રે વેચવા માટે લઈ જતા હતા 9:30 8:30 વાગે। ગાડી પકડી ગામ લોકોએ, મારું નામ પણ દિનેશભાઈ, હા, ગામના આગેવાન દિનેશભાઈ સંગાડાએ ગાડી પકડી। તે ફોન કરે અમે સામેવાળા ઠેકાવાળા મોહનિયાભાઈ હિમચંદભાઈ એને ફોન કર્યો કે ભાઈ ગાડી ભરતા હોય ખાલી કરી દીજો, ગાડી લાવતા નહીં, હું મંદિરે આરતીમાં છું। તો હું મંદિરે બેઠેલા ત્યાં એટલામાં બાબુભાઈના છોકરા જયેશભાઈ અને વિકેશ અને હું 5-7 જણા હતા। તે રજૂઆત કરી કે ભાઈ તમે લાવતા હોય ગાડી ખાલી કરી દીજો, ને તો મંદિરે હું બેઠા છે। એના પછી 10-15 મિનિટમાં 7:30 વાગે એટલામાં એ આવી ગયા 8 વાગે ગાડી લઈને। તો એ રસ્તા પર મેં રોક્યા કે ભાઈ શું લઈ જઈ રહ્યા કે ઠેકા પર નાખવા જાય છે। તો અમારા દાહોદ જિલ્લાનો ગોદામ હોય, અમારા વાંકિયા ગામમાં થોડી છે ગોદામમાં લેવા આવ્યા વાંકિયા ગામમાં। તે 3 મહિનાથી અમારા ગામમાં સસ્તા અનાજની દુકાન પર હાલતા જ નથી। અરે વર્ષોથી હાલતા જ નથી વર્ષોથી। મારું નામ રાઠોડ મુકેશભાઈ તો ભાઈ હું વાંકિયા તાજી દાહોદ 2012 સપોર્ટ તરીકે ફરજ બજાવું છું। મારા ગામની અંદરમાં જ્યારથી હર્ષાબેન માનસિંહભાઈ મોહનિયાને ઠેકાનું લાઇસન્સ મળ્યું ત્યારથી આવો નવો કુંભાર ચાલુ છે। હર